ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 સમાજશાસ્ત્ર પૈકી મહત્વનો યુનિટ એટલે કે ભારતમાં પંચાયતી રાજ. અને આ યુનિટ પૈકી આપણે અગાઉ પણ 3 થી 4 વિડીયો છે એ આ ચેનલ પર મૂક્યા છે. આજે આપણે જોઈશું પંચાયતી રાજની અસર એક બોર્ડની પરીક્ષા તરીકે કે એની તૈયારીના ભાગરૂપે આપણે આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી તરીકે તૈયાર કરી લેવો જોઈએ, કારણ કે દર વખતે છે વિભાગ ડી અથવા ઈમાં આ પ્રશ્ન ફરજિયાત રૂપે પૂછાય છે. તો આપણે પંચાયતી રાજની છે બંને પ્રકારની અસરો જોવાના છીએ. કે આપણે વાત કરી કે પંચાયતી રાજ છે એના કારણે ગામનો વિકાસ થયો, ગામના વિકાસની સાથે સાથે છે ગામના સમાજ, અર્થવ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા દરેક ક્ષેત્રે છે એની અસરો થઈ છે. પરંતુ આ બંને અસરોમાં આપણે વાત કરી કે બે મુખ્ય અસરો છે કે હકારાત્મક અસર અને નકારાત્મક અસર. કે હકારાત્મક અસર એટલે એવી અસર છે જે એક સારી બાબત કહી શકાય અથવા તો જેના પરિણામો સારા આવ્યા છે. નકારાત્મક બાબત એટલે કે જેના નકામા અથવા તો આપણે કહી શકીએ કે જેના ખરાબ પરિણામો, દુષ્પરિણામો છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું પંચાયતી રાજની હકારાત્મક અસર. આપણે દરેકે દરેક ઉદાહરણમાં છે એનું વાત કરીએ કે દરેક મુદ્દાનું ઉદાહરણ છે એ ઉદાહરણ સહિત આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલી અસર છે લોકશાહી મૂલ્યોનો પ્રસાર. કે પંચાયતી રાજને કારણે આપણે જોઈએ કે આજે પણ ભારતમાં 60થી 70% લોકો ગામડાઓમાં વસે છે. તો એ ગામડાના દરેક વ્યક્તિ સુધી લોકશાહી મૂલ્યોનો પ્રસાર એટલે કે અત્યારે જોઈએ કે ગામડામાં નાનામાં નાનો વ્યક્તિ છે એ પણ પોતાનો મત આપી પોતાના પ્રતિનિધિ એટલે કે સરપંચ, તાલુકા પ્રમુખ કે જિલ્લા પ્રમુખને ચૂંટવા માટે સક્ષમ બન્યો છે. મતલબ કે સાચી લોકશાહી છે કે પોતાનો નેતા પોતે ચૂંટવાનો મત મળવો જોઈએ અથવા અધિકાર મળવો જોઈએ. તો આવી રીતના છે એક ગામડા છેવાડાના માનવી છે ગામડાનો એને પણ પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો અને મત આપવાનો અધિકાર મળ્યો. તો એ આપણે કહી શકાય કે લોકશાહી મૂલ્યોનો પ્રચાર થયો છે. ત્યારબાદ નવા નેતૃત્વનો ઉદ્ભવ. કે ગામડામાં છે નવા નેતૃત્વનો પણ ઉદ્ભવ થયો છે. કે આજથી ઘણા વર્ષો પહેલાં આપણે વાત કરીએ કે પરંપરાથી એવું હતું કે ગામના મુખી હોય કે પછી ગામના પંચના સભ્યો હોય એ મોટાભાગે કોણ હતા? વયોવૃદ્ધ વ્યક્તિઓ હતા અને પણ વારસામાં એમને એ સ્થાન મળતું હતું. પણ એની જગ્યાએ આપણે જોઈએ કે હવે પંચાયતી રાજ આવતા મોટા ભાગે છે આ સર્વે સત્તા છે એ કોને મળી છે? ગામડાના શિક્ષિત યુવાનોને તેમજ લાયક વ્યક્તિને મળ્યું છે. કહેવાનો મતલબ પરંપરાગત જે વારસાગત સત્તા મળતી હતી મુખી તરીકેની અથવા તો પંચના વ્યક્તિ તરીકેની એ વયોવૃદ્ધ વ્યક્તિનો જ મળતી હતી. જેવું કદાચ શિક્ષણ એમની પાસે નહોતું તેમ છતાં એ સત્તા મળતી. એની જગ્યાએ હવે યુવાન વ્યક્તિઓ કે શિક્ષિત વ્યક્તિઓ છે એ પણ સત્તા ઉપર આવ્યા છે અને એના એ લોકો નેતૃત્વ કરી રહ્યા છે. મતલબ કે નવા નેતૃત્વનો ઉદ્ભવ થયો કહી શકાય. ત્યારબાદ સત્તાના માળખામાં પરિવર્તન. કે આપણે અગાઉ પણ વાત કરી હતી કે છેક વાત કરીએ 1952માં સામુદાયિક વિકાસ કાર્યક્રમો જ્યારે અસ્તિત્વમાં આવ્યા ત્યારે બધી જ સત્તા કોની પાસે હતી? રાજ્ય સરકાર પાસે મોટા ભાગે. તો એની જગ્યાએ હવે સત્તા છે કોની પાસે આવી છે? ગામડાના વ્યક્તિઓ પાસે આવી છે. કે ગામડાના વ્યક્તિઓ છે એ પોતાના વિકાસ કાર્યો છે એનું આયોજન કરે છે, અમલ કરે છે, તેમજ સાથે સાથે એનો વહીવટ પણ પોતે ઉપાડે છે. કે વહીવટની, આયોજનની કે અમલની સંપૂર્ણ જવાબદારી કોની છે? ગામડાના લોકો સંભાળે છે. મતલબ કે સત્તા છે એના માળખામાં પરિવર્તન આવ્યું છે. કે પહેલાં છે એ સત્તા માત્ર રાજ્ય પાસે હતી, એ સત્તા હવે ગામડો, તાલુકા અને જિલ્લા સુધી છે એ વિસ્તરી છે. ત્યારબાદ ચોથું જોઈએ સામાજિક ગતિશીલતામાં વૃદ્ધિ. કે પંચાયતી રાજ આવવાને લીધે સામાજિક ગતિશીલતામાં પણ વૃદ્ધિ થઈ છે. કે પંચાયતી રાજના ત્રણેય સ્તરમાં છે
અનામત મળેલી છે. આપણે જોઈએ છીએ કે ત્રણેય સ્તરમાં છે SC ST OBC અને મહિલાઓને 33% જેમ અનામત આપેલી છે. તો એના કારણે શું થયું છે કે પરંપરાગત રીતે જે જ્ઞાતિનો દરજ્જો કે મહિલાઓનો દરજ્જો સામાજિક આર્થિક રાજકીય દ્રષ્ટિએ નિમ્ન હતો એ દરજ્જો શું થયો છે ઊંચે આવ્યો છે અથવા એ દરજ્જો ઉપર આવ્યો છે. જેના કારણે શું થયું છે ગતિશીલતા કે એમનો દરજ્જો ઉપર આવ્યો તો શું થઈ ગતિશીલતા. તો આવી રીતના પરંપરાગત જે જ્ઞાતિઓનો દરજ્જો SC ST OBC અને મહિલાઓનો દરજ્જો સામાજિક આર્થિક રાજકીય રીતે નિમ્ન ગણાતો હતો એ દરજ્જો ઊંચે આવ્યો છે અને એની પાછળ જવાબદાર કોણ ગણી શકાય પંચાયતી રાજ. કારણ કે આપણે ઉદાહરણ આપી શકીએ કે માની લો કે કોઈ ગામમાં SC જ્ઞાતિનો સરપંચ હોય તો જે માન બીજી જ્ઞાતિને મળતા બીજા વ્યક્તિને મળતા એ જ માન છે એ સરપંચ તરીકે વ્યક્તિને પણ મળે છે, એનો દરજ્જો ઊંચે આવે છે, તેમજ સામાજિક રીતે એનો મોભો પ્રતિષ્ઠા એ શું થાય છે વધે છે. તો એ દરેક શું બતાવે છે સામાજિક ગતિશીલતામાં થયેલી વૃદ્ધિ. ત્યારબાદ પાંચમું છે રાજકીય જાગૃતિ કે પંચાયતી રાજ આવવાને કારણે લોકોમાં રાજકીય જાગૃતિ એટલે કે રાજકારણ વિશે જાગૃતિ વધી છે. કારણ કે જ્યારે પણ ચૂંટણી આવે છે એટલે અલગ અલગ પક્ષો ગામમાં છે પ્રચાર માટે આવે છે, અલગ અલગ નેતાઓ ગામમાં મુલાકાત માટે આવે છે અને ત્યારે ગામના લોકો છે એ સમજે છે કે રાષ્ટ્રીય પક્ષ શું છે, પક્ષ પ્રથા શું છે, કોઈ પણ પક્ષની સામાજિક આર્થિક ધાર્મિક વિચારસરણી શું છે, આ દરેક વસ્તુ સમજે છે અને સમજ્યા પછી એ લોકો નક્કી કરે છે ગામના સ્થાનિક લોકો કે આપણે કોને મત આપવો. બાકી પહેલાં છે ગામના લોકોમાં છે નહોતો મત આપવાનો અધિકાર એટલે એમને કોઈ પક્ષ વિશે પક્ષ પ્રથા વિશે રાષ્ટ્રીય પક્ષ શું છે રાજકીય પક્ષ શું છે તો આવી રીતના કોઈ બાબત વિશે એમને ખ્યાલ હતો નહીં. પરંતુ હવે જ્યારે પણ ચૂંટણી આવે છે એટલે નેતાઓ છે ગામની મુલાકાત લે છે, ગામમાં સભાઓ ભરે છે, ચર્ચાઓ કરે છે, પક્ષ શું છે વિપક્ષ શું છે, દરેક પક્ષની સામાજિક આર્થિક વિચારસરણી શું છે, એ આગળ શું કરશે શું કરવા માંગે છે, આ બધી જ માહિતી છે એ આપે છે. જેના કારણે ગામના લોકો છે આ દરેક બાબતોને સમજે છે અને પછી જ પોતાનો મત અથવા વોટ આપે છે, જે બતાવે છે કે રાજકીય રીતે શું બન્યા છે જાગૃત બન્યા છે. ત્યારબાદ છઠ્ઠું છે બિન સાંપ્રદાયિકરણ. અહીંયા આપણે જોઈએ બિન સાંપ્રદાયિકરણનો પહેલા અર્થ સમજી લઈએ કે બિન સાંપ્રદાયિકરણનો એક અર્થ એ થઈ શકે કે દરેક સંપ્રદાયને સરખું માનવું અથવા એનાથી ઉલટું કે કોઈ પણ સંપ્રદાયને ઉચ્ચ નિમ્ન ગણવો નહીં અથવા તો કહી શકીએ કોઈ પણ સંપ્રદાયમાં ન માનવું. પણ આમ સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે કોઈ એક જ સંપ્રદાયને આધારે ન ચાલવું. એ શું છે બિન સાંપ્રદાયિકરણ. કે પંચાયતી રાજ આવવાને કારણે જુદી જુદી જ્ઞાતિનો ટેકો મેળવવા માટે ચૂંટણી પછી પંચાયતના સભ્યોએ પંચાયતની કાર્યવાહી પણ જ્ઞાતિ કે કોમના ભેદ વગર સાથે મળીને ચર્ચા વિચારણા કરીને વિચાર વિમર્શ કરીને કરવી પડે છે. ખાસ કરીને આપણે વાત કરીએ કે અલગ અલગ ગામમાં કે તાલુકામાં વોર્ડ હોય તો દરેક જ્ઞાતિ છે એની સાથે મળીને 5 વર્ષ સુધી કામ કરવું પડે છે, એની સાથે રહીને નિર્ણયો લેવા પડે છે, એની સાથે રહીને વિકાસ કાર્યો કરવા પડે છે. અને એના કારણે શું થયું છે અલગ અલગ જ્ઞાતિ વચ્ચે અથવા અલગ અલગ ધર્મ વચ્ચે જે ભેદભાવ હતા એ ભેદભાવો શું થયા છે દૂર થયા છે. ત્યારબાદ જોઈએ સાતમું કારણ છે કે સાતમું આપણે જોઈએ કે સામાજિક અંતરમાં ઘટાડો થયો છે. કે પહેલાં જે ખાસ કરીને આપણે વાત કરીએ કે અમીર ગરીબ ઉચ્ચ વર્ગ નિમ્ન વર્ગ આવી રીતના છે સ્ત્રી પુરુષ આ બધી જ બાબતોમાં છે શું થયું હતું કે આમાં સામાજિક અંતર છે એ કેવું હતું ખાસ કરીને એમની વચ્ચે સામાજિક અંતર હતું અથવા બંને છે એકબીજાથી થોડું સામાજિક રીતે દૂર રહેતા
એની જગ્યાએ હવે જ્યારે પણ ચૂંટણી આવે છે, ચૂંટણી પહેલાં ચૂંટણી માટેના વિકાસ કાર્યો કરવા છે, ત્યારે પણ કે ગામના સાર્વજનિક રસ્તાઓ બનાવવા છે, ગામના સાર્વજનિક વિકાસ કાર્યો કરવા છે, ત્યારે પણ દરેકે દરેક વ્યક્તિ છે એ છે એકબીજા સાથે મળીને કાર્ય કરવું પડે છે. મતલબ કે જે બે ધર્મ વચ્ચે અંતર હતું એ પણ ઘટવાનું છે, બે જ્ઞાતિ વચ્ચે અંતર હતું એ પણ ઘટવાનું છે, સ્ત્રી પુરુષ વચ્ચે અંતર હતું એ પણ ઘટવાનું છે, અને ખેત મજૂરો અને જમીનદારો વચ્ચે અંતર હતું એ પણ ઘટવાનું છે. શા માટે? કારણ કે માની લો કે કોઈ સરપંચ છે એ જમીનદાર છે, પણ એના સભ્યો અલગ અલગ જ્ઞાતિના સ્ત્રી પુરુષો છે, તો એના કારણે આ બધાને સાથે લઈને એને વિકાસ કાર્ય કરવું પડે છે. મતલબ કે જે પહેલાં સામાજિક અંતર હતું એમાં શું થયો છે? ઘટાડો થયો છે. ત્યારબાદ લાસ્ટ જોઈએ, લોકોની ભાગીદારી વધી છે. કે પંચાયતી રાજ સ્થાપવા પાછળનો આપણે પહેલો જ હેતુ જોયો હતો કે લોકોની ભાગીદારી વધારવાનો અથવા સામુદાયિક વિકાસ કાર્યક્રમને પુનર્જીવિત કરવા. કે લોકોની ભાગીદારી પણ વધી છે. કે પહેલાં લોકો છે જ્યારે પંચાયતી રાજ નહોતું ત્યારે લોકો છે એ ગામના વિકાસમાં કોઈ ભાગીદારી કે પછી રસ દાખવતા નહીં, કારણ કે એમની પાસે સત્તા, અધિકાર કે જવાબદારી નહોતી. પરંતુ પંચાયતી રાજ આવતા હવે ગામ, તાલુકા અને જિલ્લા પંચાયતમાં સ્થાનિક લોકો છે એ વિકાસના કાર્યો કરે છે, જેના કારણે લોકો છે વિકાસ કાર્યોમાં રસ ધરાવતા થયા છે, ભાગીદારી નોંધાવતા થયા છે. અમુક એવા દાખલા પણ છે કે લોકોએ સરકારી કામ છે એના માટે પોતે શ્રમદાન કર્યું છે, એટલે પોતે કામ કર્યું છે ફ્રીમાં, અથવા તો કે લોકફાળો ઉઘરાવીને પણ ગામના વિકાસ માટે છે એ આગળ આવ્યા છે. તો આ શું થયું છે? લોકોની ભાગીદારીમાં વધારો કહી શકાય. આ થયા આપણે પંચાયતી રાજની હકારાત્મક અસરો અથવા સકારાત્મક અસરો. હવે જોઈશું નકારાત્મક અસરો. કે પંચાયતી રાજની નકારાત્મક અસરમાં આપણે જોઈએ કે પહેલી જ અસર છે જૂથવાદ અને પક્ષાપક્ષી. કે ગામમાં ચૂંટણી આવે છે ત્યારે આપણે ઘણીવાર જોઈએ છે કે ગામ અલગ અલગ જૂથ કે અલગ અલગ પક્ષમાં વિભાજિત થઈ જાય છે. કે જ્યારે પણ સરપંચની ચૂંટણી આવે છે અથવા તાલુકા કે પછી જિલ્લામાં ભાજપ કોંગ્રેસની ચૂંટણી કે પછી બીજા પક્ષની ચૂંટણી હોય છે, ત્યારે ગામમાં કેટલાક વિભાગો પડી જાય છે, કેટલાક જૂથો પડી જાય છે, અને દરેક પક્ષ છે એ શું કરે છે? પોતાને ટેકો લેવા માટે, બીજા જૂથને પોતામાં લેવા માટે છે એ પ્રયત્ન કરે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે ચૂંટણી પૂરી થયા પછી જો સામેવાળો કોઈ પક્ષ હારે છે અમુક જૂથના વોટ ન મળવાને કારણે, તો એને કારણે એ વ્યક્તિઓ સાથે છે એને કાયમી કડવાશના સંબંધો એટલે કે કાયમી એમની વચ્ચે મનભેદ અથવા તો ઝઘડા થયા કરે છે. તો આ શું થયું? જૂથવાદ અને પક્ષાપક્ષી. ત્યારબાદ જ્ઞાતિવાદને ઉત્તેજન. કે પંચાયતી રાજની બીજી નકારાત્મક અસર છે જ્ઞાતિવાદને ઉત્તેજન. કે ઘણીવાર એવું થાય છે કે કોઈ ગામ, તાલુકો કે જિલ્લામાં અમુક જ્ઞાતિની સંખ્યા વધુ હોય તો એ જ જ્ઞાતિનો વ્યક્તિ છે એ સરપંચ, પ્રમુખ કે ઉપપ્રમુખમાં ચૂંટાય છે. જ્યારે એ વ્યક્તિ આપણે જોઈએ કે એ વ્યક્તિ લાયકાત ધરાવતો નથી, શિક્ષિત નથી અને એ પદ માટે યોગ્ય નથી, તેમ છતાં એ ચૂંટાઈ આવશે. કેમ? કારણ કે એ વ્યક્તિ છે એ બધા લોકો છે એ જ્ઞાતિને આધારે એને વોટ આપતા હોય છે, અથવા એ વ્યક્તિ જ્યારે પણ પ્રચાર કરે છે ત્યારે એ કહે છે કે ભાઈ હું આપણી જ્ઞાતિને જ આગળ લાવીશ, આપણી જ્ઞાતિનો જ વિકાસ કરીશ. તો આવી રીતના જ્ઞાતિવાદ ઘટવાને બદલે શું થાય છે? વધતો જાય છે. જ્યારે આપણા બંધારણમાં તો કહ્યું છે કે જ્ઞાતિવાદ છે અથવા જ્ઞાતિને આધારે વિભાગો છે અથવા ભેદભાવો શું થવા જોઈએ? ઓછા થવા જોઈએ. તો આવી રીતના જ્ઞાતિવાદને કારણે એક અયોગ્ય વ્યક્તિ પસંદ થઈ જાય છે અને એની જગ્યાએ ઓછી સંખ્યાબળ ધરાવતી જ્ઞાતિ છે જેની સંખ્યા ઓછી છે પરંતુ એનો ઉમેદવાર છે લાયકાત ધરાવે છે, શિક્ષિત છે અને એ પદ માટે યોગ્ય હોવા છતાં પણ એ વ્યક્તિ છે પસંદ થઈ શકતો નથી. કેમ? કારણ કે જ્ઞાતિવાદને કારણે લોકો પોતાની જ્ઞાતિવાળા વ્યક્તિને જ વોટ આપે છે, બીજા લાયક વ્યક્તિને વોટ આપતા નથી. તો અત્યારે આપણે કહી શકીએ ખરાબ અસર છે કે જ્ઞાતિવાદને ઉત્તેજન મળવા લાગ્યું છે. ત્યારબાદ ત્રીજું જોઈએ આંતરજ્ઞાતીય સંગઠન.
કે જ્ઞાતિવાદને કારણે ઘણીવાર આંતરજ્ઞાતીય સંઘર્ષો પણ જોવા મળ્યા છે કે ઘણીવાર વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના હિત સંઘર્ષ અને જૂથવાદ તેમની વચ્ચે સંઘર્ષ પેદા કરે છે. પંચાયતની ચૂંટણી પછી કેટલાક ગામડાઓમાં વિવિધ જ્ઞાતિઓ વચ્ચે ઝઘડા, મારામારી અને સંઘર્ષના બનાવો પણ બને છે કે આપણે ઘણીવાર જોતા હોઈશું કે સરપંચની ચૂંટણી હોય કે પછી તાલુકા પ્રમુખની ચૂંટણી હોય તો ઘણીવાર એવું થાય છે કે બે જ્ઞાતિના ઉમેદવારો સામે સામે હોય તો જે જ્ઞાતિ હારે અથવા જે જ્ઞાતિ જીતે તો ઘણીવાર એવું થાય છે કે એમની વચ્ચે પરિણામને લઈ હારને લઈ શું થાય છે કે બે જ્ઞાતિ વચ્ચે ઝઘડા છે, મારામારી, બોલચાલ કે પછી ખૂન ખરાબા સુધીના બનાવો બન્યા છે. તો આ એક ખરાબ અસર કહી શકાય કે આંતરજ્ઞાતીય સંઘર્ષો, ઝઘડાઓ પણ પંચાયતી રાજને કારણે ઊભા થયા છે. તો અહીંયા બસ અહીં સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આ જ યુનિટને લગતી બાબતો છે જે એ આગળ જોઈશું. આભાર.